નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ટીડી ગિરનારના યુવા તરવરાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજુ તો આપણે દુનિયાના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલ એવા આપણા ગરબાની ઉજવણીની પળોને ભૂલ્યા નથી, ત્યાં તો આપણે દિવાળીની પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા. આમ એક પછી એક પર્વ આપણા જીવનમાં આવી અને આપણા જીવનમાં આનંદ અને ઉત્સાહ તો લાવે જ છે, સાથે સાથે એક નવી ચેતનાનો પણ ઉદય કરે છે. મિત્રો, આ તહેવાર અને આ તહેવારની સાથે જોડાયેલો ઉત્સાહ એ આપણા જીવનને એક પરફેક્ટ રિફ્રેશમેન્ટ આપે છે. દિવાળી એટલે સનાતન ધર્મનું મહાપર્વ. દિવાળી એટલે પ્રકાશના એક નાના પુંજરૂપી દીવડાથી અમાસના અંધકારને ચીરતું પર્વ. મિત્રો, દિવાળી એ 5 દિવસનો પર્વ છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ. જેમાં ધનતેરસના દિવસે ધન અને સંપત્તિના દેવી શ્રી લક્ષ્મીના પૂજન અર્ચનની સાથે સાથે સમુદ્ર મંથન વખતે અમૃત લાવનાર શતાયુ ધન્વંતરીનું પૂજન અર્ચન પણ કરવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે નરકાસુરનો વધ કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ લોકોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા. ત્યારબાદ આવે છે દિવાળી, કે આ દિવસે ભગવાન શ્રી રામ એ રાવણનો વધ કરી અને અયોધ્યા પરત ફર્યા. અયોધ્યાવાસીઓએ ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે ઘેર ઘેર દીવડા પ્રગટાવ્યા અને આનંદ અને ઉત્સાહ મનાવ્યો. જીવન કે રે સાથીએ નવયુગના રંગ પૂરી, ઘર ઘર અજ્ઞાન ગોખે દીપ માળ જ્ઞાન ધરી. જીવન કે રે સાથીએ નવયુગના રંગ પૂરી, ઘર ઘર અજ્ઞાન ગોખે દીપ માળ જ્ઞાન ધરી. જગમગતી જગમગતી અમર જ્યોતે જગમગતી, જગમગતી જગમગતી અમર જ્યોતે જગમગતી. દિવાળી આવી દિવાળી, આવી દિવાળી. મિત્રો, દિવાળીનો બીજો દિવસ એટલે કારતક મહિનાનો પ્રથમ દિવસ એટલે કે બેસતું વર્ષ. કારતક મહિનાનો બીજો દિવસ એ ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે, જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે. આમ આ દિવાળીના 5 દિવસોની ઉજવણી કરવામાં આવે છે.
રૂડા માંડવડા બંધાઓ, આંગણ ચોકે પુરાઓ, આ તો આવ્યા રે અવસરે આનંદના, ઘર ઘર દીવડા પ્રગટાઓ, બારણ તોરણિયા બંધાઓ. મિત્રો, દિવાળીનો તહેવાર એટલે પ્રકાશનો, આતિશબાજી અને ફટાકડાનો તહેવાર. પણ મિત્રો, દિવાળીના તહેવારના આનંદ અને ઉત્સાહની સાથે સાથે આપણે કેટલીક સાવચેતી પણ રાખવી જોઈએ. જેમ કે નાના બાળકોને સાથે હંમેશા વડીલોએ રહેવું, જેથી કરીને આ તહેવારનો આનંદ એક કોઈ પણ પ્રકારના અકસ્માતમાં ન પરિણમે. મારું નામ પરિતા. દિવાળી એટલે રોશનીનો, ઝગમગાટનો, જૂના સંબંધો તાજા કરવાનો અને નવા સંબંધો બનાવવાનો તહેવાર. દિવાળીમાં ફટાકડા ફૂટતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નાના બાળકો, વૃદ્ધો અને દર્દીઓને ઘણી બધી તકલીફ થાય છે, તો સંભાળીને ફટાકડા ફોડવા જોઈએ. અને શક્ય હોય તો સાર્વજનિક જગ્યાઓ છે જેવી કે હોસ્પિટલ, શાળાઓ, એ બધાથી દૂર ફટાકડા ફોડવા જોઈએ. દિવાળીમાં ફટાકડાના ધુમાડાને કારણે આપણને ઘણી બધી એલર્જી થતી હોય છે, ચામડીના રોગો થતા હોય છે. તો જ્યારે પણ ફટાકડા ફોડીને ઘરે આવીએ ત્યાર પછી હાથ પગ ધોઈને જ પછી જમવા બેસવું જોઈએ. હાલમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે, તો તેને પણ આપણે પૂરો સહકાર આપવો જોઈએ. દિવાળીને સાર્થક બનાવવા માટે આ કાળજી લેવી ખૂબ જરૂરી છે. મારું નામ ઇન્દ્ર પટેલ, અને અમારા જેવા યંગ જનરેશનમાં અત્યારે ફટાકડા ફોડવાનો બહુ ક્રેઝ હોય છે, અને એમ પણ અત્યારે માર્કેટમાં બધા ખૂબ અલગ અલગ જાતના ફટાકડા આવી ગયા છે. પણ એક વાત જરૂર કહીશ કે આપણે વધારે અવાજવાળા અને વધારે પ્રદૂષણ કરે તેવા ફટાકડા ફોડવા જોઈએ નહીં, જેથી લોકોને નુકસાન થાય. અને આપણી આજુબાજુના વૃક્ષો અને વૃક્ષોને નુકસાન ના થાય તેવું ખાસ ધ્યાન રાખવું, અને કોઈ સળગતી વસ્તુ વૃક્ષ પર જાય નહીં, તેથી આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મારું નામ નિમણા પ્રજાપતિ છે. દિવાળીમાં આપણે અત્યારે ખાસ કરીને બધા મીઠાઈ બનાવતા હોય છે, ચોળાફળી, મઠિયા બધું ખાતા હોઈએ છીએ. પણ અમે બને ત્યાં સુધી ગમે તેટલા થાક્યા હોઈએ પણ ઘરે જ મઠિયા, ચોળાફળી બનાવવાનો આગ્રહ રાખીએ છીએ, અને મીઠાઈ પણ ઘરે જ બનાવીએ છીએ. બહારની મીઠાઈમાં અત્યારે માવો કે કોઈ બી વસ્તુ સારી હોય ના હોય, તબિયત બગડે, એના પર અમે બહુ જ ધ્યાન રાખીએ છીએ. મારું નામ નેહા પટેલ છે. અત્યારે તો મઠિયા અને ચોળાફળી બાર બજારમાં તૈયાર મળતા હોય છે, પરંતુ બાર બજારમાં સ્વચ્છતાની જાળવણી થઈ છે કે નહીં તે આપણને ખબર હોતી નથી. એટલે આપણે ઘરે બનાવવાનો આગ્રહ રાખવો જોઈએ, અને બજારમાંથી આપણે લાવતા હોઈએ તો તેની ચકાસણી કરવી જોઈએ કે દિવાળીની વખતે દુકાનદારને ગ્રાહકનું ભીડ હોવાથી તે આપણને એક્સપાયરી થયેલી વસ્તુ પણ આપી દેતા હોઈએ છે. અને ફટાકડામાં પણ એવું જ થાય છે. ફટાકડા ખરીદતી વખતે આપણને આગળની સાલના હવાઈ ગયેલા ફટાકડા આપતા હોય છે, એટલે આપણે ખરીદી કરતી વખતે પણ ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનને આપણે સહકાર આપીએ. દિવાળીનો જ્યાં આજુબાજુ કચરો થતો હોય, ફટાકડાનો કચરો થતો હોય, આપણે આપણી ફરજ સમજી આપણી સોસાયટીની સફાઈ માટે, આપણા દુકાનની આગળ સફાઈ માટે આપણે બધા સાથે રહી અને સફાઈ આપણે કરીએ તો આપણી સોસાયટી, આપણી દુકાન બધી જગ્યાએ સ્વચ્છતા રહે. બીજું એ છે કે સફાઈ બધા જ કરવા ઈચ્છતા હોય છે, પણ શરૂઆત કોઈ કરતું નથી. જો કોઈ પણ એક વ્યક્તિ શરૂઆત કરે તો સોસાયટીના બધા વ્યક્તિ સફાઈમાં આવી જ જાય છે. એટલે આપણે બધાએ સહકાર લઈને સાથે રહીને સફાઈ કરવી જોઈએ. દિવાળી આવે એટલે આપણે બધા ઘેલા થઈ જતા હોઈએ છીએ, પણ એક વાતની જરૂર ધ્યાન રાખવી જોઈએ કે આપણે દિવાળીમાં ફાફડા જ, મીઠાઈ કે
ચોળાફળીને બધું બધાને ખૂબ જ ભાવે છે. પણ જ્યારે આપણે મીઠાઈની ખરીદી કરવા જઈએ છીએ, જ્યારે મીઠાઈ કેવી રીતના બનેલી હોય છે, મીઠાઈ સ્વચ્છ વાસણમાં બને છે કે નહીં, મીઠાઈ સ્વચ્છ વાસણમાં મૂકેલી છે કે અને મીઠાઈ ઢાંકેલી છે કે નહીં, એ ખરીદતી વખતે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. વધારે કલરવાળી કે એલ્યુમિનિયમના વરખવાળી મીઠાઈઓ આપણે ન ખરીદવી જોઈએ. મીઠાઈ અને તળેલી વાનગીઓ વધારે પડતી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે. એ વાતનું પણ આપણે જરૂર ધ્યાન રાખવું જોઈએ. મારું નામ હિરલ છે. દિવાળી આવે એટલે ઘરની સાફ સફાઈ અને શણગારવાનું કામ મોટાભાગની સ્ત્રીઓ કરતી હોય છે. પણ જો પુરુષો પણ તેમની મદદ કરે તો સ્ત્રીઓની સ્વાસ્થ્યની કાળજી લઈ શકાય છે. જો નાના બાળકો જ્યારે ફટાકડા ફોડે ત્યારે તેમના પેરેન્ટ્સે તેમની સાથે રહેવું જોઈએ. આ સાથે બીજી બાબતોની પણ તકેદારી રાખવી જોઈએ, જેમ કે પાણીની ડોલ સાથે રાખવી, ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવું, વડીલોનું ધ્યાન રાખવું જોઈએ અને બને ત્યાં સુધી વડીલોને ઘરમાં રાખવા જોઈએ. આપણા દેશમાં પશુઓની પૂજા કરવામાં આવે છે. આપણે ગાયને માતા કહીએ છીએ, પરંતુ તહેવારો દરમિયાન સૌથી વધારે નુકસાન આપણે પશુઓને જ કરીએ છીએ. ફટાકડાના અવાજ અને તણખાથી પશુઓને ખૂબ જ નુકસાન થાય છે. આથી આપણે ખુલ્લા મેદાનમાં ફટાકડા ફોડવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી ફટાકડા ન ફોડવા જોઈએ. સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની કાળજી આપણે દિવાળીમાં ખૂબ રાખવી જોઈએ. આથી આપણે ફટાકડા ફોડ્યા બાદ હાથ પગ ધોઈને પછી જમવા બેસવું જોઈએ. જો આ બધી બાબતોની આપણે કાળજી લઈએ તો આપણી દિવાળી સાર્થક થાય. આપણે જાહેર રસ્તા ઉપર ફટાકડા ના ફોડવા જોઈએ અને જો ફોડીએ તો પછી એમાં તારામંડળના તાર, ચકેડી, કોઠી એ વગેરેનો યુઝ કરીને પછી એને ડસ્ટબિનમાં નાખવા જોઈએ. આપણા પ્રધાનમંત્રીએ જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે એમાં તો ખાસ જોવા જઈએ તો યંગ જનરેશને તો જોડાવું જોઈએ. ફટાકડા ફોડતી વખતે ફર્સ્ટ એડ કિટ અને પાણીની ડોલ હંમેશા સાથે રાખવા. ઉપરાંત સહેલાઈથી સળગી શકે તેવા કપડાં ન પહેરવા. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ મોટા પાયે મનાવવામાં આવે છે, પણ જે રીતે આપણે મનાવીએ છીએ શું એ યોગ્ય છે? ઘણા બધા લોકો એવા છે કે રોડ ઉપર ફટાકડા ફોડે છે, પોતાની સોસાયટીમાં ફટાકડા ફોડે છે, પણ શું એ યોગ્ય છે? તમે જ પૂછો તમારી જાતને. પોલ્યુશન તો થાય છે, પ્રદૂષણ તો થાય છે, એ બધી એક બાજુની વાત છે કે પોલ્યુશન પ્રદૂષણ આજે નહીં, થોડા સમય પછી આપણને હાનિકારક છે, પણ ફટાકડા આપણે જ્યાં ફોડી રહ્યા છે જો ત્યાંથી જ કોઈ પસાર થશે અને ત્યાં જે હાનિ થશે એના માટે તમે કોઈ દિવસ વિચાર્યું છે? દિવાળીનો પર્વ મનાવો, પણ એક એવી રીતે મનાવો જેથી તમે તમારી સાવચેતી રાખી શકો તથા તમારા આજુબાજુવાળા તથા તમારી સાથે રહેવાવાળા તથા તમારી સાથે માણવાવાળા લોકો પણ એને સાવચેતીપૂર્વક માણી શકે. દિવાળીમાં ઘણા બધા ખર્ચા આપણે કરી નાખતા હોય છે, ફાલતુના ખર્ચા કરી નાખીએ છીએ. સ્ત્રીઓ ઘણા બધા ઘરેણાં લઈ આવે છે, ઘરમાં ઘણું જાતભાતનું જમવાનું બનાવે છે, ઘણા બધા ખર્ચાઓ એવા ફાલતુના આપણે કરી નાખીએ છીએ જે જરૂર નથી. ભારત આપણો દેશ એક એવો છે કે જે હજી પણ વિકાસ પામી રહ્યો છે અને ઘણા બધા લોકો એવા છે કે દિવાળીમાં પોતાનું જે યોગ્ય ભોજન હોય તે પણ નથી પામી રહ્યા. તો સૌ પહેલાં એ લોકોને ભોજન પમાડો, પછી પોતાની દિવાળી મનાવો. દિવાળી એટલે ફટાકડા, ધૂમધડાકા, આગ અને રોશનીનું પર્વ. પરંતુ આ પર્વ આનંદની સાથે સાથે ક્યારેક જોખમરૂપ પ્રસંગ પણ બની શકે છે. આવું ન બને તેની તકેદારી રાખવી તેમજ તેની કાળજી રાખવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. આ દિવાળી એ શુભ દીપાવલીની સાથે સાથે સલામત દીપાવલી બની રહે તે જરૂરી છે. દિવાળીના ફટાકડા બજારની પણ આગવી રોનક હોય છે. નુકસાનકારક એવા ચાઇનીઝ ફટાકડાને બદલે ઓછા વાયુ પ્રદૂષણ તેમજ ઓછું ધ્વનિનું પ્રદૂષણ ફેલાવતા આપણા ગ્રામ્ય દેશી મજૂર ભાઈ બહેનો દ્વારા બનાવાયેલા ફટાકડા જ ફોડવા જોઈએ. દિવાળીમાં આગ તેમજ અકસ્માતથી બચવા વડીલોએ નાના બાળકોની હંમેશા સાથે રહેવું જોઈએ. હાથમાં ફોડતા ફટાકડા ક્યારેક શરીરની ચામડી તેમજ આંખને નુકસાન કરી શકે છે. કોઠી, હવાઈ રોકેટ હંમેશા ખુલ્લા મેદાનમાં જ ફોડવા, તેથી તમારી સાથે સાથે તમારી આસપાસની જીવસૃષ્ટિને પણ નુકસાન ના થાય.
યુવાનોમાં હોળી ધૂળેટી નવરાત્રી સાથે સાથે દિવાળીનો તહેવાર પણ ખૂબ જ લોકપ્રિય હોય છે. જોખમી સાહસ ખેડી પોતે કેવા હિંમતવાન છે તેવું બતાવવાના કરતબના શોખમાં ફટાકડા ફોડતા ફોડતા ક્યારેક અંગત જાનહાનિ પણ થાય છે. આવું ન થાય તેની કાળજી રાખવી તે યુવા વર્ગની જવાબદારી છે. આપણો આનંદ ગરીબના ઝૂંપડા સુધી પહોંચે અને તેના ઘરમાં પણ દીવડા પ્રગટે, સાથે સાથે તેનું મોઢું પણ મીઠાઈથી મીઠું થાય, તે જ આ દિવાળીનું યોગ્ય ઉજવણી રહેશે. દિવાળીના તહેવારમાં આપણો આનંદ બીજા માટે આતંક ન બને તે જોવાની આપણી નૈતિક ફરજ છે. ફટાકડાને યોગ્ય રીતે ફોડવા, આપણી સાથે સાથે આપણી આસપાસની જીવસૃષ્ટિ તેમજ પર્યાવરણનું રક્ષણ કરવું તે પણ આપણી ફરજ છે. દિવાળીનું નામ સાંભળતા દરેક ભારતીયના ચહેરા પર એક નવી રોનક સ્મિત આવી જાય છે. હું એટલું કહેવા માંગુ છું કે દિવાળીમાં આપણે જાણીએ છીએ કે ફટાકડા શું છે, મીઠાઈઓ શું છે રિલેશન સંબંધો, પણ એટલું ચોક્કસ કહીશ કે જે રીતે દિવાળીનું નામ સાંભળતા આપણા દરેકના ચહેરા પર જે સ્મિત આવી જાય છે, જે રોનક, ઉમંગ, આનંદ, ઉલ્લાસ આવી જાય છે, એ જ આનંદ, ઉમંગ અને ઉલ્લાસ જો આપણે 365 દિવસ ટકાવી રાખીએ તો હું ચોક્કસ કહીશ કે આપણે જીવનનું જે મૂલ્ય છે આપણે સમજી શકીએ અને જીવન આપણને કેવી રીતે જીવાડે છે એના કરતાં ઇમ્પોર્ટન્ટ મિત્રો જીવનને આપણે કેવી રીતે જીવવું છે એનાથી આપણે સભાન થઈએ. તો દર્શક મિત્રો હું એટલું જ કહીશ કે જે દિવાળીના માહોલમાં જે આપણો ઉમંગ, આનંદ અને ઉલ્લાસથી જીવીએ છીએ એ જ જીવન આપણે આપણા રેગ્યુલર લાઈફની અંદર જીવીએ તો આપણા દરેક દિવસ આપણો દિવાળી કરતાં પણ સર્વશ્રેષ્ઠ ગણાય. મિત્રો, દિવાળી દરમિયાન આપણે ફટાકડા ખરીદી લાવીને ઘરમાં, રસોડામાં અથવા બાલ્કનીમાં ગમે ત્યાં મૂકી દઈએ છીએ, જે ખરેખર ભયજનક છે. રસોડામાં કે બાલ્કનીમાં ફટાકડા મૂકવા એ આગને કે અકસ્માતે આમંત્રણ આપવા બરાબર છે. દિવાળી દરમિયાન અકસ્માતથી બચીએ અને સેફ દિવાળી ઉજવીએ એ જરૂરી છે. બીજું પણ મેં એક ઓબ્ઝર્વ કર્યું છે મિત્રો કે દિવાળીમાં આપણે 2 પ્રકારના પ્રદૂષણો મુખ્યત્વે ફેલાવતા હોઈએ છીએ. એક તો હવાનું પ્રદૂષણ અને બીજું અવાજનું પ્રદૂષણ. મોટા અવાજવાળા ફટાકડા આપણા કાનને તો નુકસાન કરે જ છે, પણ સાથે સાથે ધ્વનિ પ્રદૂષણ પણ મોટી માત્રામાં ફેલાવે છે. સાપોલિયા, દોરી, કોઠી જેવા ફટાકડા ધુમાડા ઉત્પન્ન કરીને વાયુ પ્રદૂષણ ખૂબ જ મોટી માત્રામાં ફેલાવે છે. તો આવો મિત્રો, આપણે સૌ સાથે મળીને સેફ દિવાળી ઉજવીએ, ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવીએ. નાના બાળકોને, એકદમ નાના બાળકોને ફટાકડાની નજીક ના લઈ જવા, કારણ કે તેનાથી તેમની આંખોને નુકસાન થઈ શકે છે અને સાથે સાથે એમને કાનના પણ નુકસાન થઈ શકે છે અને એની અવેરનેસ રાખવાની આપણે લોકોએ સૌએ બહુ જ જરૂર છે. અને સાથે સાથે એક અવેરનેસ એ રાખવાની જરૂર છે કે મોટા બાળકો હોય એમને નાના નાના ફટાકડા આપી શકાય, પણ બોમ્બ કે રોકેટ જેવા ફટાકડા ના આપી શકાય, કારણ કે એનાથી જોખમ પેદા થાય અને એના કારણે શું થાય કે તમને એવું થાય કે નવા વર્ષમાં આપણે દિવાળી જે છે દવાખાનામાં ઉજવવાની. હવે તમે જ વિચારો ને, દવાખાનામાં જો આપણે કોઈ ખબર કાઢવા આવે અને એમ કહે કે સાલ મુબારક, તો કેવું લાગે? હાઉ ડુ યુ? શું તમે એવું ફીલ કરશો કે આપણી દિવાળી આપણા દવાખાનામાં જાય? આવો આપણે સૌ સુરક્ષિત સાથે મળીને ઉજવીએ દિવાળી દિલથી. મિત્રો, દિવાળીનો તહેવાર જાણે મીઠાઈઓની મોસમ લઈને આવે છે, પરંતુ આજકાલ બજારમાં મળતી તૈયાર વાનગીઓ ખરીદતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. થોડા પૈસાની બચત માટે આવી વાનગીઓ લઈ અને સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન કરવી જોઈએ. દિવાળી એટલે પોતાના મનના અંધકારમાં દીપ જગાવવાનું પર્વ. દિવાળી એટલે પોતાના આંતરિક મતભેદો ભૂલી અને સૌની સાથે ઉજવણી કરવાનું પર્વ. દિવાળી એટલે આપણે સૌ સુખી થઈએ, આપણે સૌ સાથે સુખી થઈએ તેવી ભાવનાનો ઉત્સવ. બાર બાર પાંખડીના ફૂલ ખીલ્યા આંગણે, સૌરભની લહેરમાં કુમકુમ વધામણે. બાર બાર પાંખડીના ફૂલ ખીલ્યા આંગણે, સૌરભની લહેરમાં કુમકુમ વધામણે. ઝગમગતી ઝગમગતી અમર જ્યોતે ઝગમગતી, ઝગમગતી ઝગમગતી અમર જ્યોતે ઝગમગતી દિવાળી.
મિત્રો, આ દિવાળી પર્વ પર સોસાયટી કે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવાને બદલે મેદાનમાં યોગ્ય રીતે ફોડવા, જેથી કરીને કોઈ પણ પ્રકારની જાનહાનિ થવાની સંભાવના ન રહે. મિત્રો, તમને અમારો કાર્યક્રમ કેવો લાગ્યો? તમારા વિચારો તેમજ અભિપ્રાયો અમને જરૂરથી જણાવશો. ઉપરાંત તમારી આસપાસ આવી કોઈ સમાજ સેવાલક્ષી કે રાષ્ટ્ર સેવાલક્ષી પ્રવૃત્તિઓ કરતું હોય તો અમને જરૂરથી જણાવશો. અમારું સરનામું નોંધી લેશો. નિયામક શ્રી યુવા તરવરાટ કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે yuvatarvarat@ddgirnar.com. મિત્રો, આપ સૌને આવનાર દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે એક વસ્તુનું ધ્યાન રાખીએ, આપણે આ દિવાળીએ ફટાકડા ફોડવાનો આગ્રહ ટાળીએ. આ સાથે વિશ યુ વેરી હેપી દિવાળી, સેફ દિવાળી.